यदनुग्रहतो जंतु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। परमकृपाल श्रीवल्लभनन्दन करत कृपा निज हस्त दे माथे। जे जन शरण आये अनुसरये ग्रहि सोपत श्री गोवर्धन नाथ। परम उदार चतुर चिंतामणि राखत भवधारा बह जाते। भज कृष्णदास भज कृष्णदास काज सब सरही। जो जाने श्री विठ्ठल नाथ जो जाने श्री विठ्ठल नाथ। बोल श्री गिरिराज धारण की जय श्री वल्लभाधीश की। न्यंका करे वपुषि कंकादिरक्त पुषि पंकारी में ही गिरिजाम। शंकाशिला निशित टंकायमान पद संकाशमान सुमनो। झंकारिमान ततिमंकानुपेत शशि संकाशि वक्त्र कमला। तरेजु संसारम कथमगत पारम सुरजनाः। कथम भावात्मानं हरिमनुसरेजुश्च सरसाः। कथं वा माहात्म्यं निजरुदिनयेयुर्रजभुवां। भवेदाविर्भावो यदि निभुवि वागीश भवतः। यदि न भुवि वागीश भवतः। विधायाच्छैः पुष्पैर्विविधरचनां चारुमृदुलां। पदप्रान्तालम्बां स्वकर कमलाभ्यां पुनरसौ स्थितं। स्वप्राणानां प्रियतममनन्यन् निजपुरोगत्या तन्वन्ति मुरसिवनमालां हृदि भजे। विदित्वा गोपीशं श्रमविहितनिद्रं हृदि भिया। रणत्कारैर्भूयान् न खलु गतनिद्रः परमिति। द्वितीयेन स्तब्ध्वा चलन चपलं कङ्कणचयम्। वितन्वन्तीं मन्दं व्यजनमथराधां हृदि भजे। वितन्वन्तीं राधां हृदि भजे।
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. ક્ષીર સમુદ્ર શયાના જય પક્ષેશ્વરયાના. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. અચ્યુત અશરણ શરણા કમલા લાલિત ચરણા. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. અચ્યુત અશરણ શરણા કમલા લાલિત ચરણા. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. સાંખ્યાચાર્ય મુનીશ્વર સાંખ્યાચાર્ય મુનીશ્વર સાંખ્યાચાર્ય મુનીશ્વર સાંખ્યાચાર્ય મુનીશ્વર સાંખ્યાચાર્ય મુનીશ્વર. કરદમ સુત કપિલેશ્વર કરદમ સુત કપિલેશ્વર કરદમ સુત કપિલેશ્વર કરદમ સુત કપિલેશ્વર. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. અનસૂયા સુત ગુરુવર દત્તાત્રેય દિગંબર. અનસૂયા સુત ગુરુવર દત્તાત્રેય દિગંબર. દત્તાત્રેય દિગંબર દત્તાત્રેય દિગંબર દત્તાત્રેય દિગંબર. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. હે શ્રી કૃષ્ણ કૃપાલય દીનમ મમ પરિપાલય દીનમ મમ પરિપાલય દીનમ મમ પરિપાલય દીનમ મમ પરિપાલય. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. હે નારાયણ નારાયણ જય ગોપાલ હરે. તવ દાસમ હરિદાસમ દયયા દદપદવાસમ દયયા દદપદવાસમ દયયા દદપદવાસમ દયયા દદપદવાસમ દયયા દદપદવાસમ દયયા દદપદવાસમ. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. હે નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. હે નારાયણ નારાયણ જય ગોપાલ હરે. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી. સૌભાગ્યની કેવી પરાકાષ્ઠા કે મારા કુટુંબીજનોની મધ્યમાં બેસવાનું, સર્વના દર્શન કરવાનું, હૃદયમાં રહેલા ભાવોને પુરસ્કૃત કરવાનું પ્રભુએ પર્વ આપ્યું. એ પ્રભુના ચરણની રજમાં કોટી કોટી વંદન હો. પર્વ તો પુષ્કળ છે, પણ આવું ત્રિવેણી પર્વ બહુ સુલભ નથી. પ્રભુની કૃપા હોય તો જ આવું એક ત્રિવેણી પર્વ આજ પ્રભુની કૃપાથી આપણને સાંપડ્યું છે, ગોઠવ્યું નથી.
બાપુએ ગોઠવ્યું નથી, વિરાગ મુનિએ ગોઠવ્યું નથી, યોગેશભાઈએ ગોઠવ્યું નથી, મેં આપે ગોઠવ્યું નથી, ભગવાને ગોઠવ્યું છે. સામાન્ય વાત છે કુટુંબીજનો, ભગવાનને નહીં ગોઠે એ ગોઠવેલું ક્ષણવારમાં ઉઠી જશે. ભગવાનને ગોઠવ્યું છે અને એટલા માટે ગોઠવ્યું છે કે આપણે ભગવત ગોષ્ઠી કરનારા ભગવાનને જે રીતે ગમે અને ભગવાનને જે રીતે ઘટે એવી ગોષ્ઠી કરવા માટે ભગવાને આ પર્વ ગોઠવ્યું છે. આ એક જ હેતુ છે પર્વનો, આપણી ગોષ્ઠી ભગવાનને ગમશે, સમાજને તો ગમશે, શ્રીહરિને ગમશે. શ્રુતિ બોલે એ ગમે. કેમ? શ્રુતિ જે બોલે તે એટલા માટે ગમે કે એનો બોલે બોલ ગમથી ભરેલો હોય છે. ગમે તે બોલે તે ન ચાલે, ઘટે તે બોલે તે ચાલે. આપણા જીવનનું એક મહાન વાક્ય હોવું જોઈએ, ગમે તે ન કરીએ, ઘટે તે કરીએ, ગમે તે ન બોલીએ, ઘટે તે બોલીએ. ભગવતી શ્રુતિ બોલી. સુંદર વાક્ય છે શ્રુતિનું, આપણને સૌને હૃદયમાં રહેતો રાખવા જેવું. વિદ્યા હવઈ